હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 6નું પલાસ એટલે કે ગુજરાતીનું પેપર 80 માર્કનું શું શું પૂછાણું તે જોઈ લઈ. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો. ચાલો, સૌથી પહેલાં પ્રશ્ન છે વિકલ્પ પ્રશ્ન 1. 3 માર્ક પૂછ્યા છે, 3 માર્કના છે. પછી બમાં છે કૌંસમાંથી ખાલી જગ્યા પૂરવાની છે. તમારે કૌંસમાંથી શબ્દો ગોતીને તમારે 3 ખાલી જગ્યામાં જવાબ દેવાના છે. 3 પૂછી છે, 3 માર્ક. પછી કમાં છે એક વાક્યના ઉત્તર 8 પૂછ્યા છે. તમારે ગમે તે 6 જ લખવાના છે, એના 6 માર્ક. પછી ડમાં છે 2-3 વાક્યમાં 3 પૂછ્યા છે, ગમે તે 2 જ લખવાના, એના 4 માર્ક. પછી 2માં વિકલ્પ છે 2 પૂછ્યા છે, એના 2 માર્ક છે. પછી બમાં છે એક વાક્યના ઉત્તર 7 પૂછ્યા છે, ગમે તે 5 જ લખવાના, એના 5 માર્ક છે. પછી કમાં છે 2-3 વાક્યમાં લખો, 4 પૂછ્યા છે, એના ગમે તે 3 જ લખવાના, એના 6 માર્ક. પછી ડમાં છે 4-5 વાક્યમાં લખો, 2 પ્રશ્ન પૂછ્યા છે, ગમે તે 1 જ લખવાના, એના 3 માર્ક. પછી પ્રશ્ન નંબર 3માં માગ્યા મુજબ લખવાના છે. એમાં તમને જોડણી પૂછી છે, 6 પૂછી છે, ગમે તે 4 લખવાની, એના 2 માર્ક. પછી સમાનાર્થી શબ્દ છે, વિરોધાર્થી છે, રૂઢિપ્રયોગનો અર્થાપી વાક્ય પ્રયોગ કરવાના છે, શબ્દ સમૂહ છે, આ બધું 2-2 માર્કનું પૂછ્યું છે. પછી ઈમાં છે શબ્દકોશ. પછી શબ્દ સંજ્ઞાનો કયો પ્રકાર છે. પછી વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે વાક્ય સાચું બને એ. પછી શબ્દને યોગ્ય સ્વરૂપ આપીને ખાલી જગ્યા પૂરવાની છે, એનો 1 માર્ક છે, બરાબર. ચાલો, પછી શબ્દને યોગ્ય સ્વરૂપ આપીને ખાલી જગ્યા પૂરવાની, એનો 1 માર્ક. પછી પ્રશ્ન 4માં વાર્તા છે, મુદ્દા આપ્યા છે, એની ઉપરથી તમારે વાર્તા લખવાની છે ને એનું શીર્ષક એટલે કે ટાઇટલ આપવાનું છે, બરાબર છે. ખેડૂત છે, સોનાનું ઈંડું આપતી મરઘી છે, 8 માર્ક છે એના વાર્તાના. પછી બમાં તમારા અક્ષર સુધારવા તમે કેવા પ્રયત્ન કરો છો તે જણાવતો પત્ર તમારા પિતાજીને લખો, પત્ર લખવાનો છે, એના 8 માર્ક. પછી પ્રશ્ન 5માં 3 નિબંધ પૂછ્યા છે, વીર અભિમન્યુ, ઉત્તરાયણ અને પરોપકારી રવિશંકર મહારાજ, ગમે તે 1 જ લખવાનો છે, એના 10 માર્ક. પછી બમાં કાવ્ય વાંચવાનું છે અને એના પ્રશ્નના ઉત્તર લખવાના છે, એના 6 માર્ક છે. ચાલો, કાવ્ય જોઈ લો. પછી એના ઉપરથી તમારા પ્રશ્નોના જવાબ દેવાના છે. આ બધા પ્રશ્ન પૂછ્યા છે 6. ચાલો, આવું હતું તમારું ધોરણ 6નું ગુજરાતીનું પેપર. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને પણ મોકલજો, જેથી કરીને દૂરના ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે. વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.